નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, હંમેશા એવું થતું હોય છે કે એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। નંબર 2, કહેવાય છે કે આપણે જ્યારે આપણું પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો એ ઓછું થાય છે, પરંતુ અહીં તો લોકો દુઃખ સાંભળવાના બદલે એની મજા લેતા હોય છે। નંબર 3, ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે। નંબર 4, અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। નંબર 5, સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે। એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે। જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે। અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે। જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પસ્તાવો ના કરતા, કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું, અને જે તમારું છે એ ક્યારેય પણ ગુમાશે નહીં। સમય બધું લઈ જાય છે, પણ અનુભવ રૂપે બધું પાછું પણ આપી દે છે। તુફાન પણ આવવું જરૂરી છે આ જિંદગીમાં, ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે। કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, અને કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે। દોસ્તો, માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી, પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ। કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી। જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય। માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી, પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે। સંપત્તિ, પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે, પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી। સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં કાયમ માટે જીવંત રહે છે। જિંદગી મળી છે તો
કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને, તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ, કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. સંબંધો શબ્દોથી નહીં, ભાવનાઓથી જીવંત રહે છે. જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે ને, એ માણસને ક્યારેય પણ તમારાથી દૂર ના કરતા મિત્રો, કારણ કે તે પ્રેમથી જોડાયેલા છે તમારી સાથે, સ્વાર્થથી નહીં. જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે, પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે. લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે, પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે. તેથી શબ્દોથી નહીં, પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવવાનું શીખો. તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખશો. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને, તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. પોતાને ભલે ને હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય બેવકૂફ ના સમજતા, કારણ કે મગજ બધાને હોય છે. કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો, આ જવાબદારી બીજાને ના સોંપતા મિત્રો, કારણ કે તમારાથી વધારે તમને બીજું કોઈ નથી જાણી શકતું. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં છે. એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી પણ ઉમ્મીદ ના રાખશો, આશા ના રાખશો. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ લાગશે. જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી. કોઈ શીખવવા માટે આવે છે, કોઈ સુધારવા માટે આવે છે, અને કોઈ
છોડી જવાની શીખ આપવા માટે આવે છે. દોસ્તો, દરેક સંબંધ એક પાઠ છે. એને સ્વીકારો, એમાં અટકશો નહીં. ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો. લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું નથી થવા દીધું. એટલા માટે ક્યારેય પણ ચિંતા ના કરો. જેની આદત હંમેશા બદલવાની હોય એ લોકો ક્યારેય કોઈના નથી થતા. પછી એ ભલે ને સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. ગમે તેટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને જો કોઈ બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય ને, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે. કારણ કે બોલવું સહેલું છે, પરંતુ સાચું જીવન જીવવું મુશ્કેલ છે. કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી, કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે. કોણ સાચું અને કોણ ખોટું. તમે પણ સમયની જેમ થઈ જાઓ, કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ. કેટલાક લોકો આપણા એટલા શુભચિંતકો હોય છે કે એ લોકો આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરવા લાગે છે. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય. સંબંધો ખૂનના હોય કે અહેસાસના હોય, એમાં જો જીદ આવી જાય તો એ જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા દોસ્તો, કારણ કે એ સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જીવનમાં. જીવન એ દરિયાની જેમ છે.
ક્યારેક શાંત તો ક્યારેક તોફાની. જો તમે તુફાનમાં હિંમત હારી જશો તો ક્યારેય તરવાનું શીખી નહીં શકો. તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે. મુશ્કેલીઓએ અંત નથી, એ તો ફક્ત તમને મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. માણસ પણ વેચાય છે મારા વાલા, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો, એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે. લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં, પરંતુ એમની સંસ્કારની ઓળખ છે. તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો, કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે, સૌથી મોટી ઊંચાઈ સુધી પહોંચી શકતો હોય છે. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે એ રડાવે ને ત્યારે સમજવું કે હવે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય એ એટલો જ સાથ નિભાવે પણ છે. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય તો એ છે ખુદનો અનુભવ. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તો તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે.
તમારા ઈરાદાઓ એ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે અને બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. દરિયામાં તમે કેટલીય પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય. મિત્રો, જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે, એ કંઈ પણ ખબર નથી હોતી. જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે, પરંતુ એ વિચારો કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે. દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે. ધીરજ, સમજ અને જાત ઉપર વિશ્વાસ, જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે, એ લોકો ક્યારેય પણ હારતા નથી. જીવનમાં દરેક વ્યક્તિ આપણા માટે નથી હોતી, પણ દરેક અનુભવો આપણા માટે કંઈક શીખવવા માટે આવે છે. કોઈ ખુશી શીખવે છે તો કોઈ દુઃખ, ધીરજ શીખવે છે. સમય બધું શાંત કરી દે છે, પણ એ પહેલાં માણસને અંદરથી ઉથલ પાથલ કરી દે છે. દોસ્તો, ધીરજ રાખો. જે આજે દિલ દુખાવે છે એ જ કાલે તમારી શક્તિ બનશે. જિંદગીમાં તમને કેટલા લોકો ઓળખે છે એ મહત્વનું નથી, પરંતુ કેટલા લોકોએ તમારી ગેરહાજરી અનુભવી એ જ તમારી કિંમત બતાવે છે. લોકોની પ્રશંસા નહીં, પણ તમારા કર્મો દ્વારા તમારી ઓળખ બનાવો. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે કોઈને તમે સમજાવી નથી શકતા, અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા. એટલા માટે ક્યારેય પણ કોઈને સમજાવવાની કોશિશ ના કરો, અને દરેક માણસ તમને સમજી શકશે એવી આશા પણ ના રાખો. માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો દોસ્તો, પરંતુ એ એના વિચારોના કારણે ગરીબ હોય છે. કાલ કરીશું, બસ આ વાક્ય જ માણસને આખું જીવન સફળ નથી થવા દેતું. સમયને સમજવો એ જ જીવનને સમજવું છે. સમય આપણને બે વાતો શીખવે છે, કે ક્યારે કોઈને અતિશય મહત્વ ન આપવું જોઈએ, અને ક્યારેય પોતાને ઓછા ન સમજવું જોઈએ. કારણ કે સમય બદલાય છે,
સાથે પરિસ્થિતિઓ અને લોકો પણ બદલાય છે. દોસ્તો, માણસની ઓળખ એના સ્વભાવથી થાય છે, એના વર્તનથી થાય છે. કારણ કે ચહેરા તો દરેક પાસે હોય છે, પણ હૃદય થોડા જ લોકો પાસે હોય છે. દુઃખ એ સૌથી મોટો શિક્ષક છે, જે માણસને લોકોની કિંમત, સમયની સમજ અને જીવનની સચ્ચાઈ શીખવી જાય છે. દુઃખ માણસને તોડતું નથી, પણ એને સમજદાર બનાવી દે છે. અને સમય માણસને બદલતો નથી, એને સાચો બનાવી દે છે. શાંત રહો, કારણ કે શાંતિથી મોટી શક્તિ બીજી કોઈ નથી. અવાજ તો નબળા લોકો કરે છે, મજબૂત લોકો તો પરિણામ આપે છે. મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે. એટલા માટે માણસને જોતા નહીં, પરંતુ એને સમજતા શીખો. જ્યાં સુધી પોતાના પર ના વીતે, ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ નથી થતો. દોસ્તો, લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, તેમ છતાં તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે. અને માણસ કેટલોય પણ સુંદર હોય, તેના વખાણ એના ગુણોથી થાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.